સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ઢીલુની સરાહનીય કામગીરી વ્યાજખોરોના કબજામાંથી 1 કરોડનું 70 તોલા સોનું મુક્ત કરાવ્યું। ભોગ બનનારે લીંબડી ડીવાયએસપીને રજૂઆત કરતા 48 કલાકમાં સોનું પરત અપાવ્યું। 32.42 લાખની સામે વ્યાજખોરોએ 75 લાખથી વધુ રકમ માંગી। 4 વર્ષથી માનસિક ત્રાસ આપતા એસપીએ પીડિત પરિવારને રૂબરૂ બોલાવીને સોનું પરત સોંપતા પરિવારે આભાર માન્યો। એસપીની નાગરિકોને વ્યાજખોરોના ત્રાસ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ। અમારું ઘરાણું 70 તોલાને મેં હતું એમાં ડેલુ સાહેબને મેં મળ્યા। પછી ડેલુ સાહેબે રબારી સાહેબને મળ્યા તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું। રબારી સાહેબનું કામ બહુ સારું છે। 24 કલાક ન થવા દીધું। એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું। અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે। અમારા ભાણો અને અમારા બેન અમારા ભાણિયું બધાયનું એવું સગાવાલાનું કુલ 70 તોલા સોનું જે પૈસાની જરૂર હતી તો વ્યાજવા રૂપિયા લેવા માટે જે તે સમયે મૂકેલું 4 વર્ષ પહેલાં અને તેમાં પૈસા અમારી પાસે જે વ્યાજના ન થતા અમે સુરેન્દ્રનગર ડેલુ સાહેબને મળેલા। ડેલુ સાહેબે એવું અમને સૂચના આપી કે ભાઈ તમારે લીંબડી ડીવાયએસપી રબારી સાહેબને તમે મળો, ત્યાં તમારો નિકાલ થઈ જશે અને હું પણ વાત કરું છું, હું પણ મદદ પૂરેપૂરી કરીશ। તો અમારે જે કંઈ મુદ્દો બન્યો તરત જ એક જ મિનિટની અંદર જે અરજી આપતા 1 જ મિનિટમાં સાહેબે જે પોલીસ ખાતું અમારું જે લીંબડીનો સ્ટાફ પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ તે આખી ટીમ સમગ્ર લીંબડીની ટીમ મળી અને તે ઝડપથી દોડી અને જે લોકો પાસે અમારા ઘરેણા પડ્યા હતા ત્યાં તે લોકોએ ખૂબ સારી એવી તપાસ કરી। અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા। આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનો હતો એ લઈ લીધો હતો। તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે।